યુસીસી બિલને લઈને વીટીવી ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। વીટીવી ન્યૂઝ પર યુસીસીના બિલની પ્રથમ વિગતો સામે આવી। 209 પાનામાં વિસ્તૃત નિયમો તૈયાર કરવામાં આવ્યા છે અને આગામી 24 માર્ચે ગૃહમાં યુસીસી બિલ રજૂ થશે। ગૃહમાં રજૂ થાય એ પહેલા જ વીટીવી ન્યૂઝ પર બિલના તમામ નિયમો, વિસ્તૃત નિયમો સાથે ગુજરાત સમાન નાગરિક સંહિતાની વિગતો જાહેર। લગ્ન તિથિ અને લગ્નના કરારના નિયમોનો બિલમાં ઉલ્લેખ કરાયો છે। વિધાનસભામાં આ તમામ નિયમો ઉપર વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવશે। આગામી 24 તારીખના રોજ યુસીસી બિલ રજૂ થશે અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, વીટીવી ન્યૂઝ પર યુસીસીના બિલની એ પ્રથમ વિગત સામે આવી, શું વધુ જાણકારી આ મુદ્દે? બિલકુલથી વૈભવી, વાત કરવામાં આવે તો સમાન નાગરિક સંહિતાના સંદર્ભમાં તમામ વિગતો જાહેર થઈ છે। આજે વિધાનસભાની અંદર આ જે બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે। 24 તારીખે વિસ્તૃત ચર્ચા જે છે તે આ સંદર્ભે થશે। ખાસ સમાન નાગરિક સંહિતાની અંદર તમામ બાબતો જે છે તે વિસ્તૃત નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। 209 પાનાનું આ વિધેયક જે છે તે છે કે જેની અંદર તમામ અલગ અલગ નિયમો જે છે તે આપવામાં આવ્યા છે। જો નિયમોની વાત કરવામાં આવે તો લગ્ન અને છૂટાછેડા, લગ્ન અને છૂટાછેડાની નોંધણી, કરાર જે છે તેના સંદર્ભની નોંધણી, દાખલ અધિકારોની પુનઃસ્થાપન અને ન્યાયિક લગ્ન વિચ્છેદના સંદર્ભમાં જે નિયમો છે તે જાહેર થયા છે। સાથે લગ્ન અને છૂટાછેડા રદ કરવા બાબત આનુષાંગિક કાર્યવાહી, જે હુકુમત અને કાર્યવાહી જે છે કાર્યરીતિ છે તે પૂરક જોગવાઈઓ જે છે તે પણ જાહેર કરવામાં આવી છે। બિન વસીયતી વારસા હક જે છે તેનો પણ ઉલ્લેખ જે છે અને નિયમો જે બનાવવામાં આવ્યા છે। વસીયતી વારસા હક જે છે તેના વિસ્તૃત વિગતો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। વૈભવી, સૌથી પહેલા વીટીવી પર આ તમામ વિગતો જે છે તે આપણે જે મેળવી રહ્યા છે। ખાસ જે લગભગ 209 પાનાનું આ વિધેયક છે અને તેની અંદર તમામ નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। તમામ બાબતો ઉપર પ્રકાશ જે છે તે ટૂંકા સમયમાં જે પાડી નહીં શકાય, પરંતુ કેટલીક જે જોગવાઈઓ છે તે જોગવાઈઓ ઉપર સીધી નજર જે છે આપણે કરીએ તો ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 જે છે તે આ વિધેયક જે કહેવામાં આવશે, રાજ્ય સરકાર રાજપત્ર અને જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખોમાં આપવામાં આવશે। ખાસ જે પરિણીત અથવા અપરિણીત જે માતા પિતાના સંબંધોમાં બાળક એટલે તેના જૈવિક બાળક દત્તક અને આ તમામ જે નિયમો જે છે તે નિયમો અંદર વિસ્તૃત જાહેર કરવામાં આવ્યા છે। જે અંદર જે નિયમો જાહેર થયા છે તેની અંદર તમામ વિગતો જે છે તે મિલકતના સંબંધી પણ આપવામાં આવી છે। કરાર આધારિત જે લગ્નો હોય છે જે તેના સંદર્ભે પણ વિગતો આ વિધેયકની અંદર આપવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આગામી 24 તારીખના રોજ આના સંદર્ભે વિધાનસભાની અંદર વિસ્તૃત ચર્ચા જે છે તે થવાની છે। સત્તાપક્ષ જ્યારે આ મુદ્દો જે છે તે ગૃહની અંદર મૂકશે। લાંબા સમયથી માનવામાં આવી રહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેની પહેલા જ આ જે વિધેયક જે છે તે લાવવામાં આવશે। ગઈકાલે મુખ્યમંત્રીને આ જે વિધેયક જે છે તે સોંપવામાં આવ્યું હતું અને વિધેયક સોંપવામાં આવતા હવે તેની જે નકલ જે છે તે ધારાસભ્યો માટે મૂકવામાં આવી છે અને તેની અંદર તમામ વિગતો જે છે તે જાહેર કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર મેહુલ જોડાવા માટે અને જાણકારી માટે। તો જે પ્રમાણે યુસીસી મુદ્દે આ એક મોટું અપડેટ અને વીટીવી ન્યૂઝ પર યુસીસીના બિલની પ્રથમ વિગતો પણ સામે આવી। સત્રના અંતિમ દિવસે ચર્ચા થશે।